أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم اجعل في قلبي نورا وبصرا وفهما وعلما إنك على كل شيء قدير. या अल्लाह અમારા હૃદયને અમારા મનને સૂચ અમારા હૃદયને અમારા મનને તું સાચું માહિતી આપ, એટલે ટ્રુ એન્લાઇટનમેન્ટ આપ, સમજ શક્તિ એટલે અન્ડરસ્ટેન્ડિંગ અને નોલેજ એટલે જ્ઞાનથી ભરી આપ, અને સાથે સાથે અમારા હૃદયને અને અમારા મનને તું વિઝડમથી ભરી આપ. રિસ્પેક્ટેડ વડીલો, મારા ભાઈઓ, સલામુન અલૈકુમ. આજે આપણે દુનિયામાં જે વિટનેસ કરીએ છીએ કે જે વેસ્ટર્ન ખાસ કરીને પાવરફુલ નેશન જે છે એ લોકો મોટા અવાજે બોલે છે કે એ લોકોમાં જસ્ટિસ છે, પીસ છે અને હ્યુમન રાઇટ્સની મોનોપોલી છે. પણ હિપોક્રિટિકલી આપણે જોઈએ છીએ કે એ લોકો ઓપનલી ઓપરેશનને સપોર્ટ કરે છે. સાથે સાથે આ લીડરો ક્લેમ કરે છે કે એ લોકો અપહોલ્ડ કરે છે મોરલ્સ, એથિક્સ એન્ડ ડેમોક્રેસી. તો જ્યારે જેનોસાઇડ આવે છે, રેસિઝમ આવે છે, તો એ લોકો ખાલી શાંત નથી બેસતા, સપોર્ટ કરે છે ડિહ્યુમનાઇઝેશન ઓફ ધ ઇનોસન્ટ પીપલ. તો આ ડબલ સ્ટાન્ડર્ડ્સ આપણે જોઈ રહ્યા છીએ, એ એક્સપોઝ કરે છે એ લોકોની વેસ્ટર્ન મોરલ બેન્કરપ્સી અને એબ્સન્સ ઓફ ગોડ કોન્શિયસનેસ, તકવા. સાથે સાથે એ લોકોમાં ગ્લોબલ એકાઉન્ટેબિલિટી પણ હવે નથી. બધી ઇન્સ્ટિટ્યુશન દુનિયાની એ લોકો ફોર્મ કર્યા હતા કે દુનિયામાં પીસ આવે ને એ લોકો જ કંટ્રોલ કરે છે. પણ આજે આપણે જોઈએ છીએ કે 3 ફોર્સીસથી આ દુનિયા વેસ્ટર્ન જે પાવરફુલ નેશન છે એ ચલાવે છે. આ 3 જે વસ્તુ છે એ વીટો પાવર છે, નાટોનો મસલ છે અને સેન્કશન્સ છે. તો આપણને વિચાર આવે કે આ લોકોની કેમ આવી બિહેવિયર છે જે પોતાની ક્લેમ કરે છે કે હ્યુમેનિટીની સોસાયટીમાંથી છે. કારણ કે એ લોકો વેલ્યુ કરે છે પાવર ઓવર પીપલ, પ્રોફિટ ઓવર પ્રિન્સિપલ્સ એન્ડ કંટ્રોલ ઓવર કોમ્પેશન. તો આ એક મોડર્ન ટાઈમ્સની ટ્રેજેડી છે. આપણે જે પસાર થઈ રહ્યા છે ઇઝ ધી ડાર્કેસ્ટ એરા ઓફ હિસ્ટ્રી. તો આપણને વિચાર આવે કે કેમ આમ છે, ને પછી આપણે જો લાંબો વિચાર કરીએ તો આપણને થાય છે કે ધીસ એરા નીડ્સ ડેસ્પરેટલી ધી લાઇટ ઓફ કરબલા, જ્યાં મોરલ અને સ્પિરિચ્યુઆલિટી વોઝ અવેકન્ડ in every human soul and conscious. તો ભાઈઓ, આ આઉટવર્ડ લુકિંગ સિચ્યુએશન છે જે આપણે વિટનેસ કરી રહ્યા છીએ. પણ આપણો આજે ક્વેશ્ચન ફોકસ વધારે ઇનવર્ડ છે, આપણા પોતા ઉપર આપણું ફોકસ વધારે કરવાનું છે. અને 4 ક્વેશ્ચન ઉપરથી આપણે શરૂ કરીએ, કેમ કે આપણે પોતાને પૂછીએ કે આપણે પોતે કેટલા ઇન્ટરનલાઇઝ છીએ વેલ્યુઝ ઓફ કરબલાની. આપણે પોતાને સવાલ કરવાનો છે. બીજું, આપણે શું પ્રિન્સિપલ્સવાળી લાઈફ રહે છે કે બસ આપણને કન્વિનિયન્સ આવે એવી લાઈફ આપણે રહીએ છીએ. ત્રીજું જે ક્વેશ્ચન છે કે મોહરમ મહિનો જે આવે છે એ ઇઝ એ મંથ ઓફ સોગ, ઇઝ એ મંથ ઓફ મોર્નિંગ. તો શું આપણે કાંઈ લર્નિંગ કરીએ છીએ આ મહિનામાં? આપણે કાંઈ શીખીએ છીએ આ મહિનામાં? આપણે ગ્રીવ કરીએ છીએ, આપણને બહુ સદમો થાય છે જે ટ્રેજેડી થઈ છે, પણ આપણે ગ્રો થઈએ છીએ? આ સવાલો આપણને પોતાને કરવાના છે. તો કરબલા જે હતું એ ઇટ વોઝ એ હક અને બાતિલની બેટલ હતી. તો આપણે સ્કેલ જોઈએ હક અને બાતિલનો, તો આપણે પોતાને આપણે સવાલ કરીએ કે એ સ્કેલમાં આપણે પોતે કેટલા ચેન્જ થાય છે ટુ બીકમ અ બેટર હ્યુમન બિંગ એવરી મોહરમ, ફોર એક્ઝામ્પલ. અને આપણે પોતાને સવાલ કરીએ કે આપણે શું ઇમામ હુસૈનની જે વેલ્યુઝ હતી એના ઉપર આપણે જિંદગી પસાર કરીએ છીએ કે નહીં? તો ઇમામ એના ફેમિલી અને એના સાથીઓ સાથે સેક્રિફાઈસ્ડ હિઝ લાઈફ ફોર વોટ? ફોર ટ્રુથ, સત્ય, મોરલ એન્ડ એથિક્સ.
જેમ કે ઈમાનદારી, જસ્ટિસ, ડિગ્નિટી, ડિવાઇન એકાઉન્ટેબિલિટી, અલ્લાહનો ખોફ હતો, અને કોમ્પેશન, દયા પણ બહુ હતી. તો આપણે ઇફ વી ટ્રુલી લવ ઇમામ હુસૈન અલૈહિ સલામ, તો આપણે વી શુડ હેવ એ સ્ટેન્ડ એન્ડ રિફ્લેક્ટ. એનું સ્ટેન્ડ જે છે એ રિફ્લેક્ટ થાય આપણા એક્શન્સમાં, આપણી સ્પીચમાં ને આપણી લાઈફસ્ટાઈલમાં. શું એ થાય છે? આપણે એ પોતાને ક્વેશ્ચન કર્યા છે? તો આને કહેવાય છે હુસૈની કોમ્પાસ. તો બીજો સવાલ એ છે કે આપણે ઘણી વાર બોલે છે, અને બહુ કોમન ફ્રેઝ છે આ, કે હુ ઇઝ હુસૈન. આખી દુનિયામાં આપણે કહીએ છીએ હુ ઇઝ હુસૈન, અને આપણે એજ્યુકેટ કરીએ છીએ બધી દુનિયાને કે હુ ઇઝ હુસૈન. પણ રિયલ ક્વેશ્ચન એ છે, આપણે ધ ફોલોવર્સ ઓફ અહલુલ બૈત, આપણે પોતાનો ક્વેશ્ચન એ છે કે વેર ઇઝ હુસૈન ઇન મી. એ આપણે ક્વેશ્ચન કર્યા છે કોઈ દિવસ? એક ઇમામ અલીનો બહુ ફાઇન લેખ છે, એ કહે છે કે હી હુ નોઝ હિમસેલ્ફ નોઝ હિઝ લોર્ડ. તો ક્વેશ્ચન એ છે કે આર વી એમોંગ ધી અન્સાર્સ, ઇમામ મહદી અલૈહિ સલામના અન્સાર્સ ને સાથીઓમાંથી શું આપણે એક સાથી બની શકશું? ઇફ યુ આર નોટ લિવિંગ એઝ ટ્રુ હુસૈની? આ સવાલ કરવાનો છે આપણને. તો ભાઈઓ, આપણે 7 ક્રિટિકલ એવા ક્વેશ્ચન છે જેને આપણે અપનાવવાનું છે. આ 7 ગુણ હું કહું છું, આ 7 ટ્રેટ્સ આપણે કહીએ, જે આપણે ડિસ્કસ કરીએ એના ઉપર આપણને કામ કરવાનું છે. પહેલું છે કે આપણે કેટલા ઓનેસ્ટ છીએ, આપણે શું સાચું બોલીએ છીએ? આર વી ટ્રુથફુલ? સૂરા તૌબા ચેપ્ટર 9 વર્સ 119, અલ્લાહ વોન્ટ્સ બી વિથ ધોઝ હુ આર ટ્રુથફુલ. આ પહેલું છે. બીજું જે છે એથિક્સ, ઈમાનદારી. આપણે રાઈટ થિંગ કરીએ છીએ પબ્લિકલી અને સ્પેશિયલી પ્રાઇવેટલી. જે કંઈ કોઈ જોતું ના હોય તો આપણે કાંઈ રાઈટ થિંગ કરીએ છીએ. સૂરા અલ નહલ ચેપ્ટર 16 વર્સ 19 શું કહે છે? ઇન્ડીડ અલ્લાહ કમાન્ડ્સ જસ્ટિસ એન્ડ ગુડ કન્ડક્ટ. અલ્લાહ કહે છે કન્ડક્ટ પણ સાથે. તો આપણે પોતાને સવાલ કરીએ કે આપણે આપણા પ્રોફેશનમાં કે આપણા બિઝનેસમાં આપણે ચીટિંગ કરીએ છીએ, ઓવર ઇન્વેસ્ટિંગ કરીએ અને અંડર સપ્લાય કરીએ, એ કરીએ છીએ આપણે કે નહીં? આપણે એડલ્ટ્રેશન કરીએ છીએ આપણા પ્રોડક્ટ જે હોય, દાખલા તરીકે પેટ્રોલ સાથે પાણી મિલાવું, આપણે આ કરીએ છીએ કે નહીં? આપણને આ પોતાને સવાલ કરવાનો છે, કારણ કે કોઈ ક્લીન નથી દુનિયામાં. અને બીજું જે છે, અલ્લાહ કન્ડક્ટની વાત કરે છે, તો આપણું વર્તન, આપણું ઇન્ટરેક્શન એકબીજા સાથે કેવું છે, આપણું લેણદેણ, આપણી પ્રોમિસીસ ના આપણે શું પાબંદ છે? અને ત્રીજું જે છે એ દયા. આપણે બીજા માટે કંઈ કેર કરીએ છીએ? બીજાનો દર્દ હોય તો આપણામાં કાંઈ હમદર્દી આવે છે કે આપણે ઇન્ડિફરન્ટ છે કે આ એનો પ્રોબ્લેમ છે? તો ઇમામ હુસૈન એના એનિમીઝને પાણી આપ્યા હતા, જે પાણી એ લોકો એને ડિનાય કર્યા હતા. તો હાઉ ડીપ ઇઝ અવર મર્સી? એ પણ એક સવાલ છે. ચોથું જે છે એ કરે જ છે. આપણે હંમેશા સચ્ચાઈને સાથ દઈએ છીએ કે નહીં? જ્યારે સચ્ચાઈ અનપોપ્યુલર હોય ત્યારે પણ. તો કુરાનની આયત છે અલ નિસામાં ચેપ્ટર 4 વર્સ 135, ઓ યુ હુ બિલીવ સ્ટેન્ડ ફર્મલી ફોર જસ્ટિસ ઇવન અગેન્સ્ટ યોર સેલ્ફ. આ બહુ ભારે ક્વેશ્ચન છે જે આપણે ઘણીવાર ઇગ્નોર કરીએ છીએ. પાંચમું જે છે, આપણે શું આપણે અવાજથી બોલીએ છીએ? જેમ કે ડુ વી સ્પીક આઉટ? આજે દુનિયા જેટલી સાયલન્સ છે એ લોકો બધાય દે ઓલ આર રિવોર્ડેડ, કારણ કે લોકો સાયલન્સ છે. તો આપણે આપણો અવાજ, આપણો વોઇસ, જ્યારે બે ઇન્સાફી આપણે જોઈએ છે ત્યારે આપણે આપણો વોઇસ રેઝ કરીએ છીએ. પછી ભલે ઘરમાં હોય, ફેમિલીમાં હોય, ઓફિસમાં હોય, કામમાં હોય, કોમ્યુનિટીમાં હોય, આપણામાં એટલી હિંમત છે કે આપણે કહીએ કે આ ખોટું છે અને આ સાચું છે? એટલી હિંમત છે આપણામાં પબ્લિકલી અને પ્રાઇવેટલી? તો પ્રોફેટ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એ કહે છે કે whoever sees wrong, let him change it with his hand, if not with his tongue, if not with his heart. તો આ આપણને ખ્યાલમાં રાખવાનું છે. અને છઠ્ઠું જે છે એ તકવા છે, ગુડ કોન્શિયસનેસ. તો જ્યારે આપણે નાના મોટા ડિસિઝન્સ લઈએ છીએ તો આપણા માઇન્ડમાં
અલ્લાહનો ખોફ હોય છે કે ખાલી આપણે અલ્લાહને રિમેમ્બર કરીએ છીએ હાર્ડ ટાઈમ્સમાં જ, ખાલી હાર્ડશીપમાં જ? ફોર એક્ઝામ્પલ, જેમ કે ઇમામ અલી પ્રેડ ઓન ધ બેટલફિલ્ડ, શહીદ થયા પહેલાં આપણે શું ટાઈમસર નમાઝ પઢીએ છીએ? કેટલા બધા સવાલો આપણને કરવાના છે, આપણને હુસૈની થવાનું છે. અને આપણે શું હિયર આફ્ટર માટે પ્રિપેર કરીએ છીએ કે વી જસ્ટ ટેક લાઈફ એઝ ઇટ કમ્સ? અને સાતમું અને છેલ્લું છે ફોરગિવનેસ અને ફોરબેરન્સ. શું આપણામાં તાકાત છે કે આપણે માફ કરી દઈએ? જેમ ઇમામ હુસૈન હુરને માફ કરી દીધા, જે એનિમી કેમ્પમાંથી હતા. તો આપણે શું કરીએ છીએ ઘણી ભાગે આપણા રિલેશનશીપમાં હોય, બહારની વાત તો જુદી છે, આપણા રિલેશનશીપમાં પણ આપણે હંમેશા આપણે ઈગોને આગળ કરીએ છીએ. તો શું થાય છે? રિલેશન સાવર થાય છે અને રિલેશન્સ તૂટી જાય છે. તો આપણામાં આ છે હિંમત કે આપણે સાચવી લઈએ રિલેશનને અને એવી રીતના વર્તીએ જેમ ઇમામ હુસૈન આપણને કહી ગયા છે. તો ભાઈઓ, આપણને આ 7 ગુણ જે છે ને એને કમ્પ્લાઇન્ટ કરવાનું છે બિફોર વી આર રિકોલ ટુ ધ લોર્ડ. તો ઇમામ હુસૈનની જે શહાદત હતી, વી શુડ નોટ ટેક ઇટ એઝ અ મેમરી. આપણે દર વર્ષે ખાલી એની મેમરી તરીકે ના લઈએ કે હવે મોહરમનો મહિનો આવે છે, ઇમામ હુસૈનને આપણે યાદ કરીએ. એની આ મિશન હતી જે આજ સુધી એ મિશન ચાલુ છે ઇમામ હુસૈનની. ઇટ્સ જસ્ટ નોટ એ મેમરી. શા માટે એમ કહું છું? કારણ કે ઇટ ટ્રાન્સેન્ડ્સ. ટ્રાન્સેન્ડનું મિનિંગ છે ઇટ ગોઝ બિયોન્ડ કોમ્પ્રિહેન્શન. એટલે આપણે અક્કલની બહાર છે સમજવું કે આ મિશન ઇમામ હુસૈનની જે શહીદ થયા છે એની મિશન હજી સુધી ચાલુ છે. એની મિશન ગોઝ બિયોન્ડ બોર્ડર્સ, ઇટ ગોઝ બિયોન્ડ જનરેશન્સ. આપણે જોઈએ છીએ ઇટ ગોઝ બિયોન્ડ જ્યોગ્રાફીઝ અને ઇટ ગોઝ બિયોન્ડ ફેઇથ. તો આપણા જે આંસુ આપણે મોહરમ મહિનામાં જે આપણે સદમો કરીએ છીએ, જે આંસુ આપણે શેડ કરીએ છીએ ઇમામ હુસૈનના ગમમાં, એ આંસુ આપણા બહુ સેક્રેટ છે, બહુ હોલી છે. તો ધીસ આંસુ જે છે, આ ટીયર્સ જે છે, ઇટ મસ્ટ નોટ સ્ટોપ એટ સોરો કે બસ આપણે ગમ કરી લીધા એટલે આપણું મોહરમ થઈ ગયું. ના, આ આંસુ જે છે આપણે વહાવીએ છીએ, હું કહું છું સેક્રેટ છે, કારણ કે ઇટ શુડ અવેકન અવર કોન્શિયસ, ઇટ શુડ અવેકન અવર હાર્ટ્સ. આપણામાં આ આંસુ જે આપણે વહાવીએ છીએ આપણામાં જાગૃતિ લઈ આવે કે આર વી સ્ટેન્ડિંગ ફોર ધ સેમ વેલ્યુઝ એઝ ઇમામ હુસૈન. આપણે પૂછ્યા છે આપણા પોતાને આ કોઈ દિવસ? ઇમામ હુસૈનની વેલ્યુ આપણે જે ઊભા રહીએ તો શું આપણો વોઇસ જસ્ટિસનો છે? આપણે પાથ ઓફ ટ્રુથ ઉપર છે? આપણામાં દયાનો દરિયો છે? તો આપણા જો આ ટીયર્સ જે છે ને, જેમ હું કહી ગયો બહુ હોલી છે, ઇટ શુડ બ્રિંગ ટ્રાન્સફોર્મેશન. આપણામાં આ ટીયર્સ જે દર વર્ષે આપણે શેડ કરીએ છીએ, ઇટ શુડ બ્રિંગ ટ્રાન્સફોર્મેશન. કેવી રીતના? કે આપણો કેરેક્ટર અને આપણા કંડક્ટને ચેન્જ કરે ટુ બી અ બેટર હ્યુમન બિંગ બિફોર વી ગો ટુ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા. એટલું જ નહીં, આ આંસુ જે છે ને આપણામાં અવેરનેસ લઈ આવે. કેવી રીતના અવેરનેસ લઈ આવે? આપણા વિચારોમાં, આપણા અવાજમાં અને આપણા અમલમાં. તો બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે યાદ કરીએ કે આપણને હુસૈની ફેમિલી રેઝ કરવાની છે. તો જો આપણે હુસૈની ફેમિલી રેઝ કરવાની હોય તો આપણા બચ્ચાને આપણને તાલીમ દેવાની જરૂર છે કે બિંગ હુસૈની ઇઝ મોર દેન એટેન્ડિંગ મજલિસ. બિંગ હુસૈની, રિપીટ કરું છું, ઇઝ મોર દેન એટેન્ડિંગ મજલિસ. ઇટ ઇઝ અબાઉટ મેનર્સ, ઇટ ઇઝ અબાઉટ મોરલ્સ, ઇટ ઇઝ અબાઉટ અખલાક, ઇટ ઇઝ અબાઉટ ધ મિનિંગ ઓફ ઇમામ હુસૈન્સ મિશન. આ બધું આપણે આપણા બચ્ચાઓને શીખવાડવાની જરૂર છે. આ બધું આપણે ઇન્સ્ટિલ કરશું, એ લોકોના માઇન્ડમાં ઇન્ગ્રેન કરશું તો એ લોકો હુસૈનની લાઈફ જીવી શકશે. તો આનું એક્શન પ્લાન શું છે? આપણને વિચાર આવે કે હાઉ ડુ વી ડુ ધેટ? ભાઈઓ, બહુ ડિફિકલ્ટ નથી. જરાક ડિટર્મિનેશનની જરૂર છે, ઇનિશિયેટિવની જરાક જરૂર છે. દરરોજ તમે 5 મિનિટ સુવા ગયા પહેલાં તમે ખાલી એટલો જ વિચાર કરો, 5 મિનિટ જ કહું છું, એનાથી ઓછું પણ, કે તમારો દિવસ જે તમે પસાર કર્યા છો એ શું ઈમાનદારીથી પસાર કર્યા છો? તમે કોઈને દિલ દુખાવ્યા છો? તમે જસ્ટ છો? કોઈ સાથે કંઈ ઓલું અણબનાવ નથી થઈ ગયો? તમે કોઈ ઉપર નાનો મોટો જુલમ કર્યા છો કે નહીં? બીજું, તમને કાંઈ એ દિવસે ઓપોર્ચ્યુનિટી મળી છે કે તમે કોઈ ગરીબોને મદદ કરો, કે બીમારોને વિઝિટ કરો, કે યતીમોની સેવા કરો, કે યતીમોને ધ્યાન રાખો?
ત્રીજું જે છે, કોઈ પણ કાંઈ હ્યુમેનિટીનું કામ તમે કર્યા છો એ દિવસે કે નહીં, આ બધું તમે યાદ કરશો તો યુ વિલ બી ગોઈંગ ઓન ધ પાથ ઓફ ઇમામ હુસૈન. અને સાથે સાથે તમારામાં દયા પણ હોવી જોઈએ, ફોરગિવનેસ હોવી જોઈએ, બધાને માફ કરવાની કળા હોવી જોઈએ તમારા પાસે. એને કહેવાય છે જિંદગી. તો કન્ક્લુઝનમાં તમે જુઓ છો અને આપણે વિટનેસ કરે છે, મિલિયન્સ ઓફ પીપલ કોમેમોરેટ કરે છે ઇમામ હુસૈનનું માર્ટિડમ આશુરામાં અને અર્બાઇનના પ્રોસેશન્સમાં જે થાય છે દર વર્ષે. તો આ શું છે? આ એક લિવિંગ ટેસ્ટિમની છે ઓફ ધ લવ, લોયલ્ટી એન્ડ મોરલ રિવાઇવલ જે અનમેચ્ડ છે બાય એની મૂવમેન્ટ ઇન ધ હિસ્ટ્રી ઓફ ધીસ વર્લ્ડ. આપણે એને લાઇટની ના લઈ લઈએ તો આપણે જ્યારે હું શરૂઆતમાં બોલ્યો કે આ દુનિયાને હવે ખાસ કરબલાની લાઇટની જરૂર છે, તો એના ઉપર હું થોડો પ્રકાશ પાડું છું કે આ કરબલા છે ને એ એક રોડ મેપ છે, ખાસ કરીને હમણાંના વખતમાં આપણે વટાઈ રહ્યા છે ટુ કન્ફ્રન્ટ ધ મોડર્ન ડે ઓફ ઓપરેશન એન્ડ ઇનજસ્ટિસ. તો ઇમામ હુસૈન ને એના સાથીઓને એની ફેમિલી જે એની લાઈફ સેક્રિફાઈસ કરેલા, ખાલી આપણા માટે મૌન કરવા માટે નહીં કે આપણે બસ એને દર વર્ષે યાદ કરીએ ને એની શહાદતને ખાલી યાદ કરીએ અને સદમો લઈ આવીએ. ના, મોર્નિંગ સાથે આપણું લર્નિંગ છે કે આપણે કેવી રીતના ડેઇલી પ્રિન્સિપલ્સવાળી લાઈફ આપણે જીવી શકીએ. તો આ આખા લેક્ચરને જો હું 2 સેન્ટેન્સમાં સમેટ લઉં તો એમ કહી શકું હું કે ધ ટીયર્સ ટુ ટ્રાન્સફોર્મેશન ઇઝ ધ હુસૈની પાથ. અને બીજું જે કહું કે આઝાદારી આપણી ઈમાનદારીની જવાબદારી છે. તો ભાઈઓ, આપણે દુઆ કરીએ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પાસે કે આપણને શક્તિ આપે કે વી કેન લીવ બાય ધ મેસેજ ઓફ ઇમામ હુસૈન અલૈહિ સલામ. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. हुसैन आपको बेकसी रो रही है, हुसैन आपको